એ મારું હોમ આવ્યો બાપા. 12 મહિના ટકીને રહી દઉં હોય ગોણિયાને સારું લાગે. અરે બોલાયા આજે પા કોઈ નહીં લાવ્યો આજે પાછો. એ 2 દાડા ની થયા તમે પા હા આઈએ બિસ્તરા અરે જે ખાવાનું હતું ને પણ ખોરાક થોડો સારો હતો. ઘેર તો યાર ખોરાક ભારે પણ હા થોડું સારું દબાઈને ખવાય. તે તો ખવાતું નહીં પહેલા. આ તું કે કાજુ કતરી બાજુ કતરી મંગાવી ગયેલું જલેબી ને બલેબી હો ખમણ ને બબન હો. તમે હા ધોયા જય માતાજી. બધું ખાતી બધું લાયા છો. દુઃખમાં હાડું સુખમાં હાડું હાડું સિવાય વાત નહીં હાડું સિવાય વાત નહીં. છોડી નવરી મળી ગઈ આટલી બધી પાણી પીઓ. હું તો નવરો તો શિયા આપો દાડો ના હોય સારું કરી પણ આયા તે હું એ કંટાળ્યો એકલો ને એકલો ઘેર ના ઘેર આયા તે બહુ સારું કરી. આ ઘેર રહી 2 દાડા તો શરીર પડ્યું મારું યાર. ના હા પાણી પીવો. બોલો પોણી આપણું જેવું લાગે બોલો. પોણી નતું ના તે અમારે તો અમૃત જેવું જ પાણી આવે છે. એ તો આ કંઠ ફૂકાઈ ગયું તો નદી નું આવે તો નદી નું. અને આ ઠેલા બેલા ખાસા બધા લાયા છે આટલા બધા. અરે બે પેલા તો બસમાં ભૂલી ગયો યાર હું. તે મારા ઓલે કોઈ લાયા હતા લાવમ તો મારું ઘર છે હોય એવું. હા આ તો બનેવી આયા. ઓહો બનેવી આયા. આવો કદી બહાર આવો. હા તે ખાવા બાવા સારું કરો બરાબર. ઓહો બનાવો તમે બનેવી આયા. ગળી બનાવજો માં. ઓહો ગળી બનાવવાનું કીધી ગળી. શરમ આવે હું એ યાર ઘેર જો તો કીધું આ બિચારા એકલા હાથું કંટાળશે તો કીધું વટો મારતા હું. તાની યાર વાત સાચી છે. મને એકલા કંટાળશે આ તો. હું તો કંટાળ્યો નતો પણ તું શોથી અડી આવ્યો હોય. પાકું ભોજન બનાવતા ને. હા તે બનાવ્યો હતો નહીં તો આરામ કરો બરાબર. ગરીબ બનાવડો બરાબર. બનાવ કો સારું. શું જો આમાં પહેર્યા પડે છે તે બનાવો ખાઓ. તમારો ફોન નહીં કરો તો મને ખબર ના પડે. પણ મજૂરી કરી પણ હમણાં તો 6 મહિના રહી ગયો છે ખબર ના પડે. પણ તમે હારું હારું બનાવો ખાવાનું એટલે તે હારું હારું ખાવા પહેરી પડે છે એટલે તમે હાચો વાચો કરો છો. કાઢવાનું કરવું જ પડશે. હા હેલો બનાવો હાલ તો બનાવો. હા ખવડાવવું તો પડશે. સાડું બેઠા તો જો બોલો તે ઊંઘ તો આવા જ ને. એ ભાઈ મજા આવે ગયા તો ઊંઘ જ નથી આવતું. મજૂરી ધંધો કરવાની ઊંઘ છે વ્યવસ્થિત સિંગ કે ખાવાનું બન્યું જમવાનું ખાવાનું બનાવ બનાવો ફટદન ગયા પાર ને લો. ના બનાવ બનાવો દો. અરે બની જમવાનું ઠીક છે મમ્મી. જલેબી બલેબી લ્યો જલેબી ને લાય લેવાનો હાથ ધોઈ કાઢો. હા તો રજે હાથ મને ખાઈ લો દબાઈ પેટ પૂજા કરી લો. આમાં આવ્યો છે ને આ હોમેમાં તો કોઈ નાઈ ના આવે સારું. દબાઈ ખા. હા લ્યો બે તો વખતે એટલું વાગેલું નહીં. ક્યાં વાગી તું એટલે મહેમાન નહીં છું યાર બનાવી. હા તમારે તો ફરતા 2 વાર રોકો ને મને કા થઈ જાય યાર. ફરતામાં ફરનું ખાવા પાછું વાત જ નું 2-3 વાર રોકાવ. હા લે લુખી રહ્યા લાવ રૂમાલ લઈ કીધું. 2-3 વાર તો મારા હપ્તા હતા નીકળી ગયું. તમારે જેવા આટો તો બધવાનું મળે ને સારું. હા સ્પર્ધા મજાજી ખાવાને કિલો રસ વધારે લાવે તો કોમ કરી જાય બોલો. કિલો લાવ્યો ને વધારે 1 કિલો તો ખાઈએ ને હજી બીજો કિલો માગે છે. ભૂખર શું મીઠાઈ છે બોલો ખાવા તે હોય જ ને. હા મજૂરી કરી ઉઠકાર આવે બાપા. મહિનાનો પૂછ્યો તો હું શું ભાવ શું છે મારતો પાર 7 રોટલા ને રસ કિલો ખાઈએ બોલો. હા તું એટલા બટલા છે મંગાવો યાર ઘરમાં પડી છે મજાઈ પડીએ છે. ખાધ્યા પછી મારી જોવો હા કટી માં ખાધ્યા પછી ખરેખર 5 રૂપિયા લઈને આવતો ને બોલો. અને રત્ના બી મારા ફોન હોગસ આવો હાટું છે મળે ટીનિયા ફટાફટ સાહેબ
આમાં હવે ને ફટ બે રસ્તા મિલ્યા થાય તમે આવો લે તો પેટ ફોડવું પડે યાર ખાય પર મફત નું ખાવા પે કોલ પર 5 રૂપિયા લઈને આવતો નહીં કે ભાર એ લાવા છે કે નહીં લાવતો પારકા પૈસા આવે છે હરીભરી લાવજો હરિયન ભરીએ છે ઉભો કરે સોય લાવો હરી તો એટલે તો જો 2 ડગલો તો હેડો ગોતમાં ફસાઈ ગયું કોણ હા તો 2 ડગલો તો હેડાય આ ખાટલામાં એવું ઉતાવળ નહીં કરતું યાર હેડવાની જો વાતો કરો છો નહીં આ છે ને મફત નું ખાઈ ને એવું ઊંઘે છે ને જબરજસ્ત નકરો ના થોડો બોલાવે છે મંગાભાઈ ઓ ભરતભાઈ આવો તમારે તો કપાળામાં ભૂંડિયા પેઠા હોય. અરે કા અને આ ભૂંડ કોનું ઊંઘી ખબર? આ મહેમાન મારા આટલું અરે આ હમણાં 6 મહિના રહી ગયા રે આ હેરાય 6 મહિના રહી જ્યાં હેરાય આટલું અરે તે પાછા આવી ગયા પણ પાસ આવી ગયા ખરેખર વાત કરું ને કંટાળી ગયો છું હા? અત્યારે હાલ ખાવા આવ્યો ને ખાઈ છો ઊંઘ્યો છું હા, ખરેખર એવી વાત કરું તો હું હા. 8 રોટલા ખાઈ ગયો ને કિલો રસ શું થાય? અને પાછો કિલો રસ તો ખાઈ ગયો પાછો કે બીજો કિલો મંગાવો અને 3 જાતનો શાક હું તો કંટાળી ગયો છું યાર શું કરું અને ટીની રટલામી લઈને ચોકન દોડ્યો અને ખાધ્યા પછી કે મને કટીમ છે રત્નામી સેવ ખાવાની પાછી રત્નામી સેવ મંગાવી આટલું બધું ખાધ્યા પછી ભાઈ રટલામી સેવ ઉપર ખાધી તાનું કે મને તો પેટમાં કટેવ છે કે કાયમ નહીં હું બધા ટીની અને રટલામી 5 રૂપિયા ના મું આલ્યા પડે રટલામી સેવ નહીં તો યાર મું આલે અને ખરેખર વાત કરો હમણાં વચ્ચે 6 મહિના રહ્યો હતો ને હા. 2 ડબ્બા તેલ પતાઈ ગાડી ઓહો અને અત્યારે લાવ્યો છું ને પાછો 12 મહિના રહેવાનું કે છે મારે તો કરું જ છું શું કરું એ જ ખબર પડતી નહીં પણ આવીને આવી મહેમાન ગતિ તમારે હાથ ધોવાઈ કરશે તો તમારા ધાબુ કદી ના ભરાય વાત સાચી છે પણ અમારે હારી છે તેવું કરું હારું હારું જ ખવડાવે છે ઓહો હાલ નોમ જ દેતો પણ નહીં લલાટું અને ગયું. ભણી ગયો છું હા. બતાવો કે દવા સાહેબ તો આઈડિયા હોય તો બતાવો આઈડિયા બતાવો ઓહો પણ જો આઈડિયા બતાવું કે તમારી ઘેરથી મને કોઈ ના બોલો છું એ મારામાં એ તો એ કંટાળી છે એ કંટાળ્યો ભાભી? આનો 100 મહિના રાખ્યો કરીએ ગયા આ તો આવું ના કહેવાય ભાઈ આપડે ઘરનું પૂરું ન થાય યાર વાત આવી ખોટ નહીં મારે કેવું એવું હવે તમે કે 8 રોટલા બાજરી નાખી 8 રોટલામાં તો 100 જણા હચવાય ઘરમાં એટલે અમારે તો ફેરીથી બનાવવા પડે રોટલા અમારે દફેટાનું પાછળ ઘૂંટણ ના હોય જે થક્કો હતો ને થાળી ખાઈ જ ગયો મને લાગે ભૂખ મરો 100 મહિના ઘેર જતો 2 દાડા ઓહો. તો 2 દાડા ખાવા મળી લાગતું નહીં એવું જ લાગે છે મારા ઘરે છે તો કોણ ઘેરે આવે ત્યાં ખાવાનું વાત સાચી થાય ગમે તે આઈડિયા મને બતાવો મને વિચાર દેવું ગમે તે આઈડિયા હું તો ખરેખર કંટાળી ગયો છું મારે તો છોકરો પૂછ્યો મળ્યો એવું થી સારું આવા બધા ઓકે એ જો હા. હું તમારે ઘેર આવું પૂરી લઈને આવો હમણાં. કશું છે હો? 5 મિનિટ આવે એટલે હું મારું કામ બતાવી દઉં. હું મારું કામ બતાવી દઉં 5 મિનિટ તમે આવો હા હો? એટલું તમારું કામ બતાવો બરાબર તમે ચિંતા ના કરો ભૂખ મારો વાઈ ગયો 2 દાડા કશું હો? હા હા જો ખરેખર હું દવા કરવી પડીશ 5 રૂપિયા લઈને નહીં આવતો આ મોને આ હાડું કેવાય જાય તો છોકરોને 10 રૂપિયા નહીં હાલતો બોલો ઘેર આવું ઘેર ભરતભાઈ નહીં જવાનું છે ખબરાય છે શું આરામથી ઊંઘ્યો છો કાઢવા કરે છે આગળ આપણું સુખના દાડા ચાલુ છે એક ભરતભાઈ ની આઈડિયા આવ્યો છે એ તો હાલ નહીં કહેવાનો હતો ને એ તો ઈ ઓલી ઘેર જઉં છું હું. કશું નથી વાત સાચી છે ખાવાનું ખાઈ ₹5 કાઢતો નહીં આપડે રોટલા છે ને ખાઈ ગયો હમણાં સહીનો બહીનો ખાલી દીધા ફટફટ હા હું જવું પડે હા આવો તમે મારી લગીને મારું બુડને કે મારી ભણે કે જે ચિંતા છે મેં મન કે આઈડા કરાય 100 મહિના ના હોય 100 મહિના જતા તો બીજા હતા ઈ જે પાછા હે કોઈ પડી દે હોય મારો ભણે જો કરતો છે મારી બૂમો કરતી હે ના હું પત્તું ખાવું જ છે પડી ગયા છે જો તું પેલા ભરતની ઘેર જવાનું કે જઈને આયા તો નહીં ભરતની ઘેર જઈને આવે એટલી જ વાત છે હું કાઢવા તો શું નથી ગમે તે કરીને અને હા ભરતભાઈ ઘેર છે કે નહીં શીખર ભરતભાઈ હા ઊંઘ્યા છે કે? ભરતભાઈ હા બોલો
હા મંગાવ્યો. હા રામ 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 રામ. પેલી આઈડિયા કે અત્યારથી હાલો કે યાર પેલું તો ખાતું જ નહીં, હું તો થાકી ગયો છું. પેલા આઈડિયા હું તમને જે વાત કરી ને એ પ્રમાણે કરી દઈએ. હા તો એ કરવું જ પડશે, થાકી ગયો છું. તો આપણે હું તમને વાત કરી હા હા આપડે ગમે તે હું તમે ઘેર આવું ને હોવે. એ તમારી સીધી મને 500 ની પકડાઈ દેવા. કશો હતો નહીં તો એ કહેવાય નહીં. બરોબર? આમ 500 ની તમે જે પકડાવો એવું કહી દેવાનું કે ભરતભાઈ આજે ફટાફટ માં હાડું લઈ જાય ને પિક્ચર બીજા જોડાવ. કશો હતો તો મને ગમે તે કરી એને કાઢવાનું કરો. 3 પેટ લઈને આવ્યો છો, જબ્બર ખાઈ છે. એ તમારા કાયમ માટે દુઃખ જીજો ને હા હા વાંધો નહીં. તમારો કોટો ખરો ને ઓહો. એ હું કાઢી નાખી એમ. ખાલી તમારે ખાલી 500 લઈને કહી દેવાનું કે જો ભરતભાઈ પિક્ચર બતાવવાનું. કશો હતો. પછી તમારું દુઃખ જીવ. એવું કાયમ કરો માટે. ને 100 મહિને 12 મહિને આબુ જ ના જોવું. અરે 12 મહિને નહીં આખી જિંદગી નહીં આવે હા, તમારે ઘેર. એવું કરવાનું. તમે થાકી ગયો ફોન છું. કરશો ને અમે હોવે. કાઢો આમ તો લમડો વાળો આ બાજુ તોય નહીં આવું. હાડું ફોન કટ કરી એવું દેવો. એવું કરવાનું છે. ફોન કટ કરી દેવું તમારો. સારું વાંધો. શું વાત કરો બુડા. લે હડો ખરેખર થાકી ગયો છું હું તો. તમારા ઘેર હડો પેલા આપડે કરીએ બધું. મજૂરી કેટલું કરવી, પૈસા કેટલા લાવું? હા મારા આખા ઘરનું ખાઈ જાય છે રે. ચિંતા નહીં કે દુઃખ જ્યું તમારા કાયમ માટે. હા હા તમે પોતે જ આવ્યો હોવે. સારવાર આવી છે તમારે. મારે બે એવું કરો ને હા તો કાલે સવારે તો હું નાખી દઉં છું. તમે ચિંતા ના કરતા ખાલી ફોન પેલા તો ભાઈ જો લાવી ગયો. જો પછી આપણો આઈડિયા તમારે દેખાડ્યો હું જો ખાટલો જ મેળવો જ નહીં. ઘણા પાણી તમે છે ને હમણાં તો ગયા હતા બરાબર આવ્યો. સ્વામિનારાયણ ને જઈ તમારે સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ હતા બધા બે હતા. 100 મહિના અહીંયા ઘેર જઈને પછી પાછો આવ્યો ખાવતું નતું હાથું કરી દીધું હાથું ભેગું એ વખતે કરતા. તમારા વગર નતું ભાવતું એ બહુ આમ પાડતો તમને. બધા મારા આગળ આવતું જ નહીં. હા, તો આ હાથું ઘુમો ફ્રી યાર. હા હા. વાપરું જ નહીં મફતનું. આજુબાજુનો પ્રેમ એવો હોય એટલે તમારે. મારો તો અલે આ તો જે ટીને મમ્મી લે તો આમ 500 રૂપિયા ચાલો 100 રૂપિયા પિક્ચર જોવા મોકલવાથી. પિક્ચર જોવા. હવે તમે આપી જજો. હું આગળ જાઉં. હા અરે હજુ ઈ દાને આપણે મોકલી યાર. જો અમારે તો આ પૈસામાં ના ના પાડે. જોતા યાર પિક્ચર. મારે આટલું કંટાળે ઘેર ના ઘેર પિક્ચર જોવા મોકલું કે તેનો મારો ખર્ચો તમે આલજો. તો એ બે તો હંગારે. અને તમે ખરેખર ભાઈ આવો આટલું તો તમે મળે જ નહીં હો. હું બીજું લે, હું ઘેર નામ લઈ હા? ખરેખર પૂરો. પિક્ચર સારું મોકલજો હો ભરતભાઈ. હા લેવડો થોડા જઈએ તાન. ચલો તાન. હા પિક્ચર જોતા હોય જોઈને આવું. અને જમવાનું બનાવું છું મોબાઈલ. એટલા સારું મસ્ત ફર્સ્ટ ક્લાસ જમવાનું બનાવી દે પિક્ચર જોઈને આવે એટલે કરી. ફર્સ્ટ ક્લાસ તમારું વાત જ થઈ ગઈ. પિક્ચર જોઈને આવી જાય. અરે 10 કિલો વધારે મંગાવજો પાછા. ઓહો મારે વાત ખાવાનું છે પાછું બપોરે. ઓ ખરેખર રસ નું બસ ખાવા પીવા દેજો ને. જોઈને બહાર જોઈએ કેવો માણસ ભગવાન જેવો માણસ છે બોલો. આ માણસ તો જોલે હું ભોય હું જતો એના મળે યાર. એ વાત જ. હરદમ પિક્ચર જોવા પૈસા આલી દીધા. તો તમે મહેમાન ગતિ જબરે જોવામાં આવો યાર. તાની એવું કર આદત છે મારી તો મહેમાન જતી જો માઈ એટલે જો માઈ પણ ખરેખર પણ ખરેખર હું તમારે જ્યાં મહેમાન જોઈ નહીં ખરેખર રવા પવાનું અને તમારા હાજરિયા પાછા માણસ. હા તો એ ભગવાન નો માણસ છે જોરદાર માણસ છે તું તો એની વાત ના ને માં તમારા હાડું ભગવાન માણસ છે. 32 ભાગના તો પકવાન ખવડાવે. અમારે એક વાત વાપરજો ને તમે તો એ તમારા લોકો જે ઠેલા છે ને ઠેલા લેવાય નહીં રહો તમે. આ તો આગળ તમે હાડુનો વખાણ કર કરો છે. એવું વાત છે એવું વાત હતી યાર. ભાઈ મને તો મહેમાન ખબર પડે યાર. મહેમાન મારી વાત વાપરો તમે. હું વાત કરું ખરા પણ તમારે કહેવાની ને કે મારા સંબંધ મંગાવી બી આમ બગડશી. મને ના કહું યાર ના કહું વાત તો કેમ વાતમાં એવી હતી કે તમારે વાપરો પેલા મારી વાત યાર. હજી કઉ છું તમને કે તમારે કહેવાનું નહીં કે હું એ કીધું એવું. ના કહું યાર ના કહું તો કયો મને એટલે કે મારા ને મંગાવી બી આમ સંબંધ બગડશી. ના વાત કહું નહીં કહું યાર. વાત ના કરતા જો તમે મને ના કરું યાર જો તો ખરા કહેતા નહીં મૂકી દીધું. ના કરું ના કયો મને આમાં એવું હતું કે કાલે હોજ હું મજૂર કરવા નીકળ્યો. મારે કપામાં રૂ વેનાવાનું તે હું પાછળ થઈને જતો હતો પેલા રમેશભાઈ ઘેર બરોબર. અને હારા બે ઘૂસપૂસ કરતો હતો. તમારા હારી અને તમારા હાડુ બે જણો તમારા હારી રોટલા બનાવતો હતો અને તમારા હાડુ બાજુ બેઠા હતા. અને ઠેક પાછળ બહાર ખરો ને જે બાર મોડીનો ભાગ ઈકન બે જણ ચર્ચા કરતો હતો ત્યારે હું વાપરી રહેલો. અને વાત મહેમાન ની થતી હતી. હું કીધું મહેમાન કોઈ ઘૂસપૂસ કરું છું. આમાં જેવું તો ખબર મોઈથી નીકળે ને તે તમારા હાડું અને તમારા હાડી એ બે જણ એ વાતો કરતો કે મહેમાન આવ્યા છે ને તે ખા ખા કરે મોઢે તેલના દબાણ બાબા બધું ખાલી કર્યું અને કે આ તને ખા ખા કરે. મહેમાન ખાય તો ખરો નહીં આપણને. વાત સાચી હે મહેમાન તો ખોય તો ખરા જ નહીં. હવે કી ખા ખા કરવો પડો અને
હજી તો મારે હમણાં હું તમને કહે ને તો તમે એમ જ કહો કે મારા હાડું મારા વિશે આવું વિચારો. તમારે હાર્યું કે ખબર ના હોય તો આજે જો તે પેલા ઉંદેરો મારવાની દવા અને પેલું ખેતરમાં નહીં કપામાં સોટીએ દવા એ દવા લેતા હો. આમ દવા સોટી અને જે આપણે સારું પકવાન બનાવીએ ને અને આજીવાના માટે એવો પકવાન બનાવો ને કે એના મૂઠામાં ઓગળી ગાલી ગયો ને સીધા લોબા થઈ જાય કે લોબા થઈ જાય. દવા નાખવામાં ઘી શેર કરીને હું ના કરી હું ના કર્યું એટલે ભલામણ આજે જો તમારે હાટું ઘેર તમે ખાધું ને તો ચોય ખાધ્યા નહીં રહો. ખબર મારી વાત? આજે હજુ ખાતા નહીં ને તો લોબા થઈ જાઓ. ના એમાં હાટું એવું ના કરી જતો એવા છોકરો હું હાટું ના કરી એવું ના કરે આજે હજુ ખો તા જો તા દોસરા જાય ચોય ખાધ્યા ના રહો તો કેજો મને. જો ખો આજે હજુ જો વિશ્વાસ આવે હાટું પરથી જો એમાં દુશ્મન તો સો નહીં. હા જો ખો હાટું કરે એમને નિહાળે 500 બધા પિક્ચર જોવાનો આજનો દાડો જલસા કરાવી લ્યો. આજની રાત જ છે. જેવું ખાધું ને એક લોબા થઈ ગયા નહીં. તો મારી વાત સાચી હે. બાકી મારા હાટું આ તો હજુ લોબા થઈ જાવ હાટું અંગાથી. આ તો મારી સામાન લઈ આવો તા. કોણ સામાન લઈ આવો? જો તમે લઈ આવો હું તો સામાન લેવા ના જઉં. અને અભરો મારી વાત ઘેર જઈને પોણી આવે પીતા નહીં. આપણું બાપા ના કાટા તો પ્લાન બદલાઈ ગયો તો વેલ્યુ પતાવી બપોરે. હું મરવું હો. અભરો મારી વાત એ તો પ્લાન તમારે રાતે પતાવવાનો હતો પણ આ તો આપડા આ બાજુ હોય એના પછી પ્લાન કોઈ બીજો ના બનાવ્યો હોય કે ઘેર આવવાનું પાણી પીવું તરત પતાવી દઈએ. બપોરનું ખાવાનું મને લાગતું નહીં તો મને આલુ અને ખાવાનું તું પાણી ના પીતા મૂલ્યા વગર ઠેલા લઈને નીકળી જો. હો અને અભરો એ તો કે ભરતભાઈ તો રસ્તામાં ઉતરી જાય કોમ હતું એટલે મને નામ જતા નહીં કોઈ વાત ના કરતા અને કે પિક્ચર જોઈને આવી જાય પૈસા પાછા લઈને આવીને કહેતા ના આ જોડો શેમ હાટું શેમ મોઢું આવું થઈ ગયું છે? પિક્ચર તો સારું જ હતું. પિક્ચરમાં મેં બારી ગયા ખાવા થઈ ગયું છે ફોન આવે તો મારે ઘેર જવું છે. ખાવા નાસ્તો તો ખાતા તો કોઈ ખાવું નહીં ને આવું નહીં. બની બગલ છે આટલું તો ખાતા તો અને એ ફોન આવે તો તાર બને એને પકડો એ ટીને પકડ મારા ઘેર ફોન ખરેખર ભરતભાઈ જોર દવા કરી લાગે ના આ તો ભીફો શરીર ના મજા આવી ગઈ હો ભરતભાઈ જોર દવા કરી તો આપડે સુખનાદાર આવી ગયા ઉતરી જેવી કરી જેવું મોટું કઈ જાય જાય ભરતભાઈ જોર દવા કરી ખરેખર કરી મજા આવી ગઈ માપડો બનાવો ખાવાનું મારું સારું બનાવો તો રસ્તો વધે છે ને આપડે ઘરે ખાવું બરાબર ને હું મારું તો ચોઈ યાર 3 મહિના મહેમાન ખંટાતા નહીં મારવાની દવા કરીશ પાછા મારા જીવ હાલ તો હું નીકળી ગયો નકર રાતે ઊંધી દવા મને ખવડાવી જવાય અરે આસ્તાને કે થેલો ને લેવા મળે યાર હું જીવ પણ